હાલો વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનોને મારે ખાસ એક અપીલ કરવી છે કે જે તમે ભણતર ભણો છો, ભણતર ભણી રહ્યા છો, એ માવતર જેટલા કામ કરે છે ને એટલી જ તમારે મહેનત કરવાની છે. માવતર જાગે ત્યારે જાગવાનું છે, અને માવતર કામે ચડે ને ત્યારે આપણે વાંચવા બેસી જવાનું છે. જો આવો વાંચશો તો તમે નક્કી ને નક્કી કંઈક પ્રાપ્ત કરી લેવાના છો. તો એ પ્રાપ્ત કરશો તો તમે આગળ વધશો. નકર જો મોબાઈલમાં કે એમાં કાંઈ સીમાય મથશો તો તમારું ભણતર જેટલું તમે ભણ્યા છો, હોશિયાર છો, તો એ તમારું બધું ફેલ જવાનું છે. એટલે ભણવાનું છે તો ખૂબ મહેનત કરવાની છે. મા બાપ આપણે ભણાવવા માટે કેટલી મહેનત કરતા હોય છે, પણ છતાં આપણે એનું કંઈ ધ્યાન દેતા નથી. માવતર આપણા કેટલો ખર્ચો કરી નાખે છે, પણ આપણે તો ખાલી ને ખાલી માવતર જેટલું કામ કરે છે ને એટલી ઘડી જ આપણે મહેનત ખૂબ કરી લેવાની છે. ત્યાં સુધી મોબાઈલને ક્ષીને કાંઈ અડવાનું જ નથી. જો મોબાઈલને અડો છો તો તમે ભણતર સિવાયનું અડવાનું નથી. એવું જો તમે કાંઈક કરશો ને તો તમે આગળ વધી શકશો. આવો મારો એક સંદેશ છે. આ સંદેશ હું એટલા માટે દઉં છું, બધા સારું તો ગીતો ગાય છે ને બધું કોમેડીઓ કરે છે, એવું બધા જોવે છે, પણ આવું કોઈ જોતા નથી. આમાં સમજાવવાવાળા તો ઘણા વિડીયો બનાવે છે, ઘણાય, પણ એ સમજણનો વિડીયો કોઈ જોતું નથી. એને કોઈ કોમેન્ટ ન કરે, એને કોઈ સબસ્ક્રાઈબ ન કરે, કોઈ શેર ન કરે, આવું કરે છે. એટલે જો આપણા માવતર મહેનત કરે છે આપણે ભણાવવા માટે, અને એ માવતરે જે જોયું છે ને એ આપણે જોયું નથી. આપણે માવતર એમ કે માવતર પાસે 1000 રૂપિયા માંગીએ ને તો 2000 રૂપિયા દઈ દેશે. શું કે એને એમ છે મારો દીકરો ભણે અને મહેનત કરે, એની પાસે કોઈ રૂપિયા ન ખોટો જોઈએ, સારા કપડાં પહેરાવે છે, સારો મોબાઈલ લઈ દેશે, લેપટોપ લઈ દેશે, બધી વસ્તુ ચોપડા તમારા પુસ્તક જેવા કયો એવા લઈ દેશે. અમને પેન નથી મળતી. લ્યો, બોલ પેન લેવી હોય ને તો અમારે કેટલું માવતર પાસે આજીજી કરવી પડતી હતી. કારણ શું કે એમની પાસે ત્યારે હતું નહીં, ભણાવવા માટે એની પાસે હતું નહીં, એવો પૈસો નહોતો. અત્યારે તમારી પાસે પૈસો છે, બધું છે, તમારી પાસે ખાલી ને ખાલી તમારી પાસે સમય નથી. જ્યાં માવતર કામે જાય છે ત્યાંથી મેં બધા બજારમાં રખડવા નીકળી જાવ છો. આવું ન થવું જોઈએ. મહેનત કરો, ખૂબ આગળ વધો, એ મારી એક નમ્ર અપીલ છે. જો આવું કરશો તો આગળ વધશો. જય શ્રી રામ. અને બધાને એક સંદેશ